મજબૂત કરતા લોકપ્રિય આજની તારીખે ગોપાલ છે અને મજબૂત બનતો જાય છે ભારતીય જનતા પાર્ટી. કોંગ્રેસ ક્યાંય નથી મધુબનમાં. લોકપ્રિયતાની ચરમસીમામાં આજે પણ ભારતીય જનતા પાર્ટીએ ગમે તેટલી મહેનત કરી તો લોકપ્રિયતા કહું છું, લોકપ્રિયતામાં તો આજે પણ ગોપાલ ઇટાલિયાનો ઘોડો સૌથી આગળ છે. પણ વાત નંબર 2 શું આવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જયેશભાઈ રાદડિયાને જ્યારથી આ સોંપ્યું છે અને ત્યારથી ચિત્ર જો બદલી ગયું. જો એને સોંપ્યું ન હોત એટલે વચને શું કિમ દરિદ્રતા. હા, સંસ્કૃતમાં સ્લોગન છે, વચન આપવામાં શું વાંધો છે, પાળવું હોય તો ડખો છે. એટલે હવે ગોપાલ ઇટાલિયા આજની તારીખે પહેલા વાત કરવી તો ગોપાલ ઇટાલિયા લોકપ્રિયતાની દ્રષ્ટિએ આજની તારીખે અગ્રેસર છે. ભારતીય જનતા પાર્ટી રણનીતિક રીતે મજબૂત થતી જાય છે. કિરીટભાઈ આપણા કોઈ શત્રુ નથી, ગોપાલ માસીનો છોકરો નથી. જે વાસ્તવિકતા છે આ છે કે કિરીટભાઈ જે મંજે હુવે ખેલાડી હે, સહકારી ક્ષેત્રના માંધાતા છે. તારાળા સુગર ફેક્ટરીથી માંડી જુનાગઢ જિલ્લા સહકારી બેંક, જિલ્લા સંઘ વગેરે વગેરેમાં એનું વર્ષોથી ખેડાણ છે. અને સહકારી સંઘમાં જે લોકો લાભાર્થી હોય એમાં સમર્થક ન હોય. જો બ્લુ ટીક કરનારાને સમર્થક કહેવાય. હું ને તમે ફૂલીને ફાળકો થઈ જાય. આપણે જેટલા લોકો જોયું હોય વિડીયો, કોક આપણને કે તમને આટલા લાઈક મળ્યા, એ ઠીક છે, મફતથી લાઈક મળે ન મળે તો એમાં એને કઈ તમે માગો છો જેને તમે બહુ લાઈક કર્યા હોય, બહુ સારું વખાણ કર્યા હોય, કે 10 રૂપિયા મોકલો, હરામ બરોબર કોઈ મોકલે તો એ બધું હંજા જેવું હોય પ્લાસ્ટિકમાં. રવિંગ કરી લાકડીએ રામે સીતાને માર્યા ને ફૂલ કેલે દરડીએ સીતાએ વેરવાયા. તમારે મારે 20 મિનિટ બોલવું, ઓલા ખાલી આમ ટીક જ કરવું ને, એટલું બહુ સારું બોલ્યા કે ખરાબ બોલ્યા એના ઉપર ન જાય. સહકારી ક્ષેત્રથી લાભાર્થી હોય. લાભાર્થી એટલે કાયદેસરના લાભાર્થી. લોન વગેરે જે જોતી હોય એને પાસે ડોક્યુમેન્ટ હોય કે ન હોય, એને બુદ્ધિપૂર્વક આઉટ ઓફ વેજ એને લોન આપી દેવામાં આવી હોય સહકારી ક્ષેત્ર તરફથી. કારણ કે સહકારી ક્ષેત્રના જે મેઇન હોય એની સહીથી બધું થાય, એમાં એને કઈ બીજા કોઈ પૂછવાનું થાય નહીં. એટલે કિરીટભાઈ સહકારી ક્ષેત્રના માંદાતા છે. એને પાછો જયેશભાઈ રાદડિયાનો ટેકો મળ્યો એટલે એ તો ઊંટ હતું ને પાછું ઉકરડે ચડે. ભારતીય જનતા પાર્ટી છેક સુધી અવઢવમાં હતી કોને ઉતારવા. કોંગ્રેસે અવઢવમાં હતી કારણ કે ગોપાલ ઇટાલિયા ઉતરી ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી પર ઘણી કાઠી કરી લીધી કોને ઉતારવા. કારણ ગોપાલની સામે ઇન્ડિવિડ્યુઅલ કેસમાં કોઈ જીતી જાય એવો ઉમેદવાર એને મળ્યો નહીં. કિરીટભાઈ છે ખરા, પણ એને ભાજપના પીછા તમે ખોસ્યા તો એ મોરલા છે, નહીતર કાગડા જેવું થાય. એટલે ભારતીય જનતા પાર્ટીએ કિરીટભાઈને ઉતારવા પડ્યા કારણ કે કિરીટભાઈ નાના મંજે હુવે ખેલાડી છે. એટલે અને એની ડિમાન્ડ છે ને એની ઝંખના છે વર્ષોથી. બીજું બધું મેં જે ભાજપને આપ્યું મારે બીજું કઈ જોતું નથી. એક વખત મારા લેટર પેડ ઉપર ધારાસભ્ય તરીકેનો 3 સિંહની મુખાકૃતિ વાળો એક વખત સિક્કો લાગી જવો જોઈએ, ધેટ્સ ઓલ. પછી બધું જે થવું થાય. એ એની ઝંખના હતી. હવે વિસાવદરના હતા, વર્ષોથી છે, જિલ્લા ભાજપના પ્રમુખ હતા. સહકારી તમે ગોપાલ ઇટાલિયા આ તો પરિણામ જે આવે તે વિસાવદરની ચૂંટણીના પરિણામ પછી જોજો. અને એક વસ્તુ યાદ રાખજો, જો ગોપાલ ઇટાલિયા જીતી ગયા તો ભાજપ અત્યારે જે બોલે છે એમાંથી પણ તમને અનેક મોટા માથા જે છે એ વંડી ઠેકી જવાના. કોંગ્રેસમાંથી પણ જેટલા અસંતુષ્ટ અને હાસ્યામાં ધકેલા છે અને ધારાસભાથી માંડીને બીજી ચૂંટણી લડવાના આકાંક્ષી છે એવા લોકો પણ 100% આમાં ઠેકી જ જવાના. હવે મેં તમને પહેલા કીધું એમ, આરોપ લાગવા અને વંડી ઠેકી જવી ઈ કોઈ અપરાધ માનતું નથી. જનતા પણ મેચ્યોર થઈ ગઈ છે કે રાજનીતિમાં ભ્રષ્ટાચારી શિષ્ટાચાર છે. પોતાની ઉપલબ્ધિ જે નોંધાવાની વાત છે. હું ત્યાં ઉમેદવારી નોંધાવી તો શકાય એમ છે જગતમાં? નોંધાવું એટલે મારું થોડું ઘણું ચમકે ભાઈ હું છું, એટલે ભવિષ્યમાં ધ્યાન રાખજો. કોઈને 3 આંકડામાં ઓલું મળે તો કહેજો, મત લખી રાખો. આ બધા ડુંડા પોતાની જાતે. હવે હું ટૂંકમાં હવે કાંઈક આગળ વધન થાય તો મારું ધ્યાન રાખજો, હું શું એમ હો વાત એક વાત, બીજું કઈ છે નહીં. હવે રેશમા પટેલ ને બેને બધા શીખી, ક્યાં ગોપાલ ઇટાલિયા, ક્યાં અમિતભાઈ કિરીટ પટેલ, અને ક્યાં ભાજપ ને ક્યાં આમ આદમી, ક્યાં તમે. એવું બધું ન હોય. એ વિસ્તારમાં રહેવું જુદી વાત છે ને 12 માસ કામ કરવું જોઈએ. જનતા તમારી ડિમાન્ડ સામેથી કરવી જોઈએ. તમે કહો એમ ના હાલે. પ્રજા કેવી જોઈએ. આ કેસમાં તમે એમ કહો અમે ગોપાલ જ કહે છે ને, પ્રજા કહે છે ને, ગોપાલ શું એકલો માણસ. આમ જુઓ તો આમ આદમી પાર્ટી કઈ નથી. એ બધું ઠીક છે. આમ આદમી પાર્ટીને કોઈ કાળો કાગડો ઓળખતો નથી, અથવા તો એને કારણે કોઈ ઓળખોળ નથી. ત્યાં આમ આદમી પાર્ટીનું થાણું નાખ્યું હતું ભલે ભૂતકાળમાં તમે બધા જોવા ગયા, ભૂપત રીબડિયા ભાઈ હર્ષદ રીબડિયા ભૂપતભાઈ શું કર્યું બધાને ખબર છે. આમ આદમી પાર્ટી ગોપાલ જ શું કામ એને એ પ્રસ્થાપિત કરી દીધું હું કમસે કમ લડી શકું એમ છું. એ સાબિત થઈ જગ જાહેર એને ચહેરો છે, એમાં કોઈ શંકા નથી. એટલે ઈ લેવલના તમે હો તો ઠીક, જનતા કેવી જોઈએ. આ કેસમાં શું છે અત્યારે કિરીટભાઈમાં જનતા નથી કહેતી. કિરીટભાઈ પોતે ટિકિટ લેવા તો જનતા કિરીટભાઈ તો વર્ષોથી ત્યાં તો કિરીટભાઈ ઉપર બધા પ્રજાને કે ગમે આને આપો આને આપો. ઉલટ બોલવામાં તો કઈ ટેક્સ છે નહીં. હજી ભગવાનની દયા છે. એમાં જીએસટી બીએસટી લાગતું હોત ને તો એમાં લોકો તોડી જોખીને બોલે. હવે એ તો છૂટ જ છે. ઘણા લોકો ગામડામાં તમે જો હોય, ચોકમાં સભા હોય, માઇક ઠોબારું માઇક હોય, કોઈ આલ્યું માલ્યું ગમે ત્યાંથી છેડા બેડા લીધા હોય, માંડ આમ ઠપકારો ત્યારે વાગતું હોય ને એમાં છેડા હલી જાય તો સંભળાતું ન હોય તોય બોલે હું બૂસ સાંભળી લે. લા બૂસ થી બચુભાઈ નથી સંભળાતું. બૂસ ની ક્યાં કરો આ છેડા અડાડો. ઓલા બચુભાઈ કે અમને નથી સંભળાતું. બૂસ તો સાંભળશે. એમ આપણે પેરિસ જેવા રસ્તા ભલા માના એલા ઇકો સેન્સિટિવ ઝોનનો પ્રશ્ન તમે હલ કરી શક્યા નથી. જમીન માપણીનો કેસ છે, હલ કરી શક્યા નથી. જ્યાં સહકારી મંડળીના કૌભાંડ જેની જે કિરીટભાઈની માલિકીની અથવા તો એના પ્રભુત્વ વાળી સહકારી મંડળી એના આક્ષેપ જે છે એનો ગળે ઉતરે એવો જવાબ નથી આપી શક્યા.
તમે રોડ રસ્તાનો મેળ નથી કરી શક્યા. ટેકાના ભાવે જે જણસો ખરીદવાની વાત છે, એમાં જે પ્રજાને મુશ્કેલી છે એનું તમે કઈ નિરાકરણ બહુ લાવી નથી શક્યા. કારણ કે પ્રશ્નો તો છે. વિસાવદરની જનતાનો એજન્ડા ક્લિયર છે. કોઈ વસ્તુ એને ભરમાવી શકે એમ નથી. તમે હોનાના નળિયા કરી દો. કાલે ભૂપેન્દ્રભાઈ મહિનાથી 2 વખત ત્યાં જઈ આવ્યા ને 800 1000 કરોડની યોજનાનો આમ બટન દબાવ્યો, કોઈ હું રાજી થઈ જાય? ના રે ના. તમને 15 દિનમાં એટલું બધું હુતી ગયું તો 3 દશકા હું ક્યાં ગયા? એ બધા પ્રોપરગંડા છે. જનતા તો એથી વધારે હોશિયાર છે. રોડ તમને પેરિસના રોડ બનાવી તેમ તમે કીધું, એનો અર્થ શું થયો? કે તમારી ભારતીય જનતા પાર્ટી સરકારે 3 દશકા તમને આપ્યા હતા, તમે તો કઈ કર્યું જ નહીં, તો નક્કી થઈ ગયું. તો અહીંયા તો કિરીટભાઈએ પેરિસના જેવા રસ્તા બનાવવાની વાત કરી. અને જો એ કિરીટભાઈ પેરિસ જેવા રસ્તા વિસાવદરમાં બનાવી દેતા હોય ધારાસભા થવાથી, તો 174 કે 72 કે 74 ધારાસભ્યો છે. તો આખું ગુજરાત પેરિસ ન થઈ ગયું હોય. પેરિસ ન થઈ જાય. અને એફિલ ટાવર 4 એકર તમે જુઓ તો એફિલ ટાવર, મોરબી એફિલ ટાવર, જુનાગઢ એફિલ ટાવર, પોરબંદર એફિલ ટાવર, રાજકોટ એફિલ ટાવર, એવું ન થઈ જાય. એટલે આ મોબાઈલના ટાવરના ઠેકાણા નથી. એફિલ ટાવર ની ક્યાં કરો? એટલે વાતો વચને શું કેમ દરિદ્રતા? બોલવામાં શું વાંધો છે?